ક્રિશા છે. મારું નામ ચાવડા ક્રિશા છે. મારું નામ બોડિયા જાનુ છે. મારું નામ પરમાર જાનવી છે. મારું નામ ચાચાપરા વિશ્વ છે. મારું નામ ડોડા જાનવી છે. મારું નામ ભરેડવા મહેક છે. અમે ધોરણ 8માં ઉન્નતિ સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ. ચાલો આજે આપણે પ્રકાશ પ્રકરણમાં લેન્સ વિશે શીખીએ. જે વસ્તુમાં આરપાર જોઈ શકાય તેને લેન્સ કહે છે. જે વસ્તુ પારદર્શક હોય તે લેન્સ છે. ચાલો આપણે લેન્સને ઓળખીએ. આ બહિર્ગોળ લેન્સ છે તે તમને કેમ ખબર પડશે? જે કિનારીએથી પાતળા અને વચ્ચેથી જાડા હોય છે જેને બહિર્ગોળ લેન્સ કહે છે. જેનું પ્રતિબિંબ મોટું, ચતું અને આભાસી હોય છે. મોટું, ઉલટું અને વાસ્તવિક હોય છે. આ લેન્સ અંતઃગોળ લેન્સ છે. જે તમને કેવી રીતે ખબર પડશે? કારણ કે આને સ્પર્શ કરતા અંદરની સપાટી પતલી અને બહારની સપાટી જાડી જણાય છે, જેથી આ અંતઃગોળ લેન્સ છે. તેનું પ્રતિબિંબ નાનું, ચતું અને આભાસી જણાય છે. તો ચાલો આજે આપણે આ જે બહેનોએ કીધું એ પ્રમાણે આજે આપણે આ લેન્સ વિશેની સમજ મેળવીએ કે કોનું પ્રતિબિંબ આભાસી હોય, કોનું પ્રતિબિંબ વાસ્તવિક હોય. આ બંને પ્રતિબિંબોમાં ફરક શું હોય? તો સૌથી પહેલા તો એમની વ્યાખ્યાઓ આપણે જાણવી પડે. સૌથી પહેલા વ્યાખ્યાઓમાં એવું હોય કે વાસ્તવિક પ્રતિબિંબને જે છે એ પડદા ઉપર ઝીલી શકાય. અત્યારે આપણે અહીંયા પડદા તરીકે આ વ્હાઇટ દિવાલનો ઉપયોગ કરી શકીએ. જો વ્હાઇટ દિવાલ ઉપર આપણને મીણબત્તીનું પ્રતિબિંબ દેખાય તો તેને આપણે વાસ્તવિક પ્રતિબિંબ તરીકે ઓળખી શકીએ. અને જ્યારે મીણબત્તીનું પ્રતિબિંબ નથી દેખાતું ત્યારે આપણે તેને આભાસી પ્રતિબિંબ તરીકે ઓળખી શકીએ. તો ચાલો આપણે પ્રેક્ટિકલ કરીએ. અહીં આપણે લેન્સને આગળ પાછળ કરતા પણ પ્રતિબિંબ પડદા પર દેખાતું નથી, તેથી તેને આભાસી પ્રતિબિંબ કહે છે. અહીંયા લેન્સ આગળ પાછળ કરતા પ્રતિબિંબ પડદા પર રચાય છે, જેથી આપણે તેને વાસ્તવિક પ્રતિબિંબ કહીએ છીએ. વાસ્તવિક પ્રતિબિંબ તમને સામેના પડદામાં નજર પડે છે. થોડુંક આગળ પાછળ કરશે એટલે તમને એકદમ તેજ ધાર જેવી દેખાશે. મીણબત્તીની જ્યોત આપણે ઉપરની તરફ જોવા મળે છે, પણ સામેના પડદામાં મીણબત્તીની જ્યોત ક્યાં જોવા મળે છે? નીચેની તરફ. એટલા માટે આપણે કહી શકીએ કે પ્રતિબિંબ જે છે ઉલટું જોવા મળે છે. તો ઉલટું કયા લેન્સમાં જોવા મળ્યું આપણને? બહિર્ગોળ લેન્સમાં. સરસ. તો આજે તમને લેન્સ વિશેની સમજ જે છે એ સ્પષ્ટ થઈ ગઈ હશે? હા. ચાલો. હવે મને આ પ્રેક્ટિકલ કરીને લેન્સ વિશે સમજ સ્પષ્ટ થઈ ગઈ છે. આ પ્રેક્ટિકલ કરીને અમને આનંદ મળ્યો છે.